હાલો મિત્રો, કેમ છે? આપ सब बच्चे और स्वस्थ होंगे तो ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે લઈને આવ્યા છીએ શિયાળાની ઋતુ આવી ગઈ છે, એટલે શરદીનો મોસમ આવી ગયો છે ને શરદીના મોસમમાં થોડું ગરમ ગરમ ખાવી તો શરીર માટે સારું રહે। તો આજે આપણે સ્પેશિયલ બનાવવાના છીએ ઈંડાની નવી હાવ અનોખી અને મસ્ત મજાની ગરમ આઈટમ બનાવવાના છીએ, જોરદાર બનાવવાના છીએ અને કેવી બનાવવાના છે તમને આગળ રેસીપીમાં જરૂર બતાવીશ। પણ તે પહેલા અમારા એક વિડીયોને લાઈક કરી વાળો અને નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો। તો ચાલો હવે જાજી વાર નહીં લગાડું તો તમને ફટાફટ આપણે રેસીપી શરૂ કરી। તો હવે આપણે જેને એવા બારીકથી કાંદા કાપી અને આપણે લઈ લીધા છે, તમે જોઈ શકો છો। તો આપણે એટલા જ કાંદા કાપ્યા છે અને તમારે જો જાજુ બનાવવું હોય તો તમે જાજા કાપી શકો છો। તો હવે આપણે આમાં ઈંડા ફોડી અને નાખવાના છે। તો આવી રીતે આપણે એડ કરી દઈશું અંદર। તો આવી રીતે આપણે 4 અંડા અંદર આપણે એડ કર્યા છે। 1 ચમચી આપણે ચણાનો લોટ નાખીશું, એટલે અંદાજિત આપણે 1 કટોરી જેટલો ચણાનો લોટ છે, તો 1 ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ઉપરથી થોડુંક આપણે તીખું મરચું એડ કરી દઈશું, થોડોક હલ્દી પાવડર એડ કરી દઈશું અને થોડુંક ધાણા જીરો પાવડર એડ કરી દઈશું, અંદાજિત આપણે અડધી ચમચી જેટલું, અને થોડુંક આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે આને હલાવી નાખશું પોસાથી। તો લોટની એક ગાંઠ ન થાય એ રીતે આપણે હલાવી નાખશું। તો આવી રીતે આપણે એને હલાવી નાખશું અને હવે આપણે ઉપરથી લીલી ઝીણી એવી ડુંગળી સુધારી છે એ આપણે એડ કરી દઈશું। તો ડુંગળીના ખાલી પાંદડા જ લીધા છે, તો હવે આપણે પાછા નાખી દઈશું અંદર। તો હવે આપણે આ બટરને આપણે કરી નાખ્યું છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। ઘડીક જાજી વાર નહીં પણ 10-15 મિનિટ આપણે આને મૂકી દઈશું, ત્યાં સુધીમાં આપણી ગ્રેવી તૈયાર કરી નાખવી। તો હવે આપણે જે પેસ્ટ બનાવવાનો છે, તો પેસ્ટ બનાવવા માટે આપણે લઈ લઈશું ડુંગળી નાખીશું, અંદર આપણે એડ કરી દઈશું ટામેટા અને સૂકી હુઈ એક ફૂંકાઈ ગયેલી એક એટલે મતલબ આપણે લાલ મિર્ચ એ એડ કરી દઈશું અને ખસખસના બી એડ કરીશું। ખસખસના બી એડ કરવાથી શું થાય કે ગ્રેવી આપણી ફૂલ જાડી બને છે, એ આપણે એડ કરીશું અને હવે આપણે લીલા મરચાં એડ કરી દઈશું અને હવે આપણે આને પેસ્ટ બનાવી નાખશું। તો તમે જોઈ શકો છો કે આપણે પેસ્ટ બનાવી નાખ્યો છે ને આપણે પેસ્ટમાં પાણી એડ કર્યું નહોતું, કેમ કે ટામેટા હતા તો ટામેટામાંથી પાણી નીકળે એટલે આપણે ડુંગળીને જે પેસ્ટ બનાવ્યો છે જેમાં આપણે પાણી એડ નથી કર્યું। તમે જોઈ શકો છો કે પેસ્ટ કેવો મસ્ત મજાનો થયો છે। તો હવે આપણે તેલ એડ કરી દઈશું, અંદાજિત આપણે 1.5 ચમચી જેટલું આપણે તેલ લીધું છે। તો હવે આપણું તેલ આવી ગયું છે એટલે આપણે ખડા મસાલા એડ કરી દઈશું। તો હવે આપણા ગરમ મસાલા સડી ગયા છે, તો હવે આપણે એડ કરી દઈશું તો જે આપણે પેસ્ટ બનાવ્યો છે પેસ્ટ આપણે એડ કરી દઈશું તો આપણે આને આમ સડવા દઈશું। તો આપણે પેસ્ટને આપણે હલાવતા જઈશું અને હવે છોટવા નહીં દેવી, તો આમને હલાવતા જઈશું ને એટલે વાંધો ન આવે કે આપણે હમાએ સડી જવા દેવાનો છે, જ્યાં સુધી હાવ તેલ અલગ ન પડી જાય ત્યાં સુધી।
તો હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અડધી ચમચી હલ્દી પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી ઉપર આપણે તીખું મરચું એડ કરીશું. જો તમે જેવું ખાતા હો એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું અને હવે આપણે મસાલાના હમણાં તેલમાં ઘડીક સડવા દઈશું. મસાલા દાળ જાય ને એ પ્રમાણે આપણે એને સડવા દેવાના છે. અને જેમ તેમ મસાલો પકવશો ને એમ જ ખાવાની મજા આવશે અને મીઠાશ એમ જ આવશે. તો દાજને એ રીતે લો ફ્લેમમાં આપણે સડવા દેવાના છે. હવે આપણે પાણી એડ કરી દઈશું. તો જે આપણે મિક્સરમાં આપણે ઓલો પેસ્ટ બનાવ્યો હતો એમાંથી જ આપણે પાણી એડ કરી દેવી છે. અત્યારે આપણે 1 કટોરી જેટલું આપણે પાણી એડ કર્યું છે. અને 1 ચમચ જેટલો આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. જે આપણે રેડીમેડ ગરમ મસાલો મળે છે એ જ આપણે એડ કર્યો છે. અને ઘડીક આપણે આમ ગ્રેવીના પાકવા દઈશું અને તળાઈ છોટવા મળી છે, કેમ કે આપણે ખસખસના બી નાખ્યા છે એટલે. તો હજી આપણે આની અંદર પાણીની જરૂર છે. તો હવે આપણે અંદર પાણી આમાં એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ છે. ઘડી હજી આપણે આને સડવા દઈશું. તો હવે આપણે આમાં તેલ એડ કરીશું. તો હવે તેલને આપણે બધી બાજુએ સરખું કરી નાખશું. તો આવી રીતે આપણે તેલને કરી નાખ્યું છે. તો જે બટર આપણે મૂક્યું હતું તૈયાર થવા, તો એના પાસે આપણે એકવાર હલાવી નાખશું. તો આપણું તેલ આવી ગયું છે. તો હવે આપણે આહિસ્તા આહિસ્તા આવી રીતે આપણે મૂકીશું. તો જેટલા હમાઈ જાય એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. આવી રીતે આપણે એને મેકતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીરી રાખશું. તો આને આપણે આમ ઘડીક સડવા દઈશું. તો જો મિત્રો અત્યારે એક ભાગ સડી ગયો છે એટલે હવે આપણે આને હળવેજરાને હલાવી અને ફેરવી નાખશું. બીજો ભાગ સડવા મૂકી દઈશું. આવી રીતે આપણે આને સોડવતા રહીશું. તો જો મિત્રો અત્યારે આ સડી ગયું છે. તો આને આપણે આવી રીતે કાઢી લઈશું. તો આવી રીતે આપણે બધા મેકતા જઈશું અને બનાવતા જઈશું. તો હવે આપણી ગ્રેવી શેક કરીશું. તો મસ્ત મજાની આપણી ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ મિત્રો, તો હવે ગ્રેવી થઈ ગઈ છે. તો જે હવે આપણે ફ્રાય કર્યું છે એ આપણે એક પછી એક આપણે એડ કરી દઈશું. તો હવે એને આપણે ઘડીક ઢાંકી અને પાછા 5 મિનિટ સડવા મૂકી દઈશું. તો હવે આપણે ચેક કરીશું કે આપણું સડી ગયું કે નહીં. તો જો મિત્રો મસ્ત મજાનું આપણું સડી ગયું છે. એટલે તમે જોઈ શકો છો તો આપણી ગ્રેવી કેવી જોરદાર થઈ છે.
તો આવું હતું મિત્રો અમારું શાક. અને હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. તો મિત્રો આવી હતી અમારી રેસીપી. તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો અમારે વિડીયોને એક લાઈક કરી આવજો અને નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મસ્ત મજાની ગ્રેવી સાથે એકદમ મસ્ત મજાની નવી જ ઈંડાની રીત. અને અત્યારે શાળાની સિઝન આવે છે અને તમે કોઈ દી આવી રીતે નહીં ખાધી હોય પણ એકવાર આવી રીતે બનાવીને તમે એ ખાઈજો. બહુ મસ્ત અને મજેદાર બને છે. તમે એની ગ્રેવી જોઈ શકો છો કે આપણે બહુ પતલી ગ્રેવી કરી નથી, જાડી ગ્રેવી કરી છે. તો મસ્ત મજાનું બની ગયું છે આપણું શાક. તો સારું હાલો મિત્રો, હવે ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.